ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે મેલોનિક એસ્ટરના રાસાયણિક ગુણધર્મો અથવા તો એના ઉપયોગ, જેને આપણે એપ્લિકેશન કહીએ, એ આપણે સ્ટાર્ટ કર્યું. હવે એમાં 3 ઉપયોગ આપણે જોઈ લીધા. આજે આપણે ચોથો ઉપયોગ જેમાં આપણે મોનોકાર્બોક્સિલિક એસિડનું સંશ્લેષણ અથવા તો જેને આપણે ચરબીજ એસિડ અથવા તો ફેટી એસિડ કહીએ, આવા એસિડનું આપણે મેલોનિક એસ્ટરમાંથી સંશ્લેષણ કરીશું. એની માટે જે આપણે અગાઉની 2 ઉપયોગોમાં એનો મોનોસોડિયમ મેલોનિક એસ્ટર બનાવ્યો હતો, એનો અને આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરી અને આપણે મેલોનિક એસ્ટરમાંથી ફેટી એસિડ બનાવીશું. સિલેબસ હજી ઘણો બધો બાકી છે, એટલે હું તમને લખાણ નહીં લખાવું, બોલતી જઈશ અને ડાયરેક્ટ હું પ્રક્રિયાઓ લખતી જઈશ. તો સૌપ્રથમ આલ્કાઇલ હેલાઇડ, ચોથા નંબરની પ્રક્રિયા મોનોકાર્બોક્સિલિક એસિડ અથવા તો જેને આપણે ફેટી એસિડ પણ કહીએ, કારણ કે અહીંયા આલ્કાઇલ હેલાઇડ જો આપણે વધારે કાર્બન પરમાણુ વાળા લઈએ તો એમાંથી આપણને વધારે કાર્બન પરમાણુ વાળો એસિડ મળે, જેને આપણે ફેટી એસિડ પણ કહીએ, અથવા તો ચરબીજ એસિડ નું સંશ્લેષણ. તો એની માટે સૌપ્રથમ આલ્કાઇલ હેલાઇડ લેશું અને આ આલ્કાઇલ હેલાઇડની સોડિયમ મેલોનિક એસ્ટર, મોનોસોડિયમ મેલોનિક એસ્ટર સાથે આપણે પ્રક્રિયા કરીએ, એ જે આપણને નિપજ મળે, એ નિપજનું પ્રથમ જળ વિભાજન કરીએ મેલોનિક એસ્ટર. આ બંનેની પ્રક્રિયાથી એને અને જે આપણે હેલોજન લીધો હોય એ બંને દૂર થાય, એને X તરીકે, અને પ્રક્રિયાને અંતે આપણને RCH COO C2H5 COO C2H5 મળે, જેનું આપણે જળ વિભાજન કરીએ તો આ જળ વિભાજનથી આ બંને જે એસ્ટર સમૂહ જે છે એનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. એટલે પ્રક્રિયા દરમિયાન 2 ઇથેનોલના અણુ દૂર થાય અને RCH COOH આ પ્રકારનો ડાયકાર્બોક્સિલિક એસિડ મળે. આ ડાયકાર્બોક્સિલિક એસિડને આપણે ગરમ કરીએ એટલે બેમાંથી કોઈ પણ એક કાર્બોક્સિલિક સમૂહમાંથી CO2 રિમૂવ થાય અને આપણને મોનોકાર્બોક્સિલિક એસિડ મળે, RCH2COOH. આ પ્રમાણનો આપણને કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. આ આપણે એની સામાન્ય પદ્ધતિ જોઈ. અહીંયા આલ્કાઇલ હેલાઇડ આપણે કયો લઈએ એ પ્રમાણેનો આપણને આ પાછળ કાર્બોક્સિલિક એસિડ અથવા તો ફેટી એસિડ મળે. તો અહીંયા આગળ આ આલ્કાઇલ હેલાઇડને બદલે જો આપણે બ્રોમોપ્રોપેન લઈએ તો પ્રક્રિયાને અંતે આપણને વેલેરિક એસિડ અથવા તો જેને આપણે પેન્ટેનોઇક એસિડ કહીએ તે આપણને મળે. જે પ્રક્રિયા આપણે જોઈએ તો અહીંયા આલ્કાઇલ હેલાઇડને બદલે આપણે બ્રોમોપ્રોપેન લઈએ, જેનું C3H7Br.
મોનોસોડિયમ મેલોનિક એસ્ટર ની પ્રક્રિયા કરવાથી અહીંયા NaBr દૂર થશે અને નિપજ તરીકે C3H7CH COO C2H5 COO C2H5 મળે, જેનું જળ વિભાજન કરીએ એટલે અગાઉની જેમ બંને જે એસ્ટર સમૂહ જે છે એનું કાર્બોક્સિલિક સમૂહમાં રૂપાંતર થાય અને પ્રક્રિયાને દરમિયાન બે ઇથેનોલના અણુ દૂર થઈ અને C3H7CH COOH આવો ડાયકાર્બોક્સિલિક એસિડ મળે, જેને ગરમ કરતા કોઈ પણ એક કાર્બોક્સિલિક સમૂહમાંથી CO2 વાયુ દૂર થઈ અને આપણને મોનોકાર્બોક્સિલિક એસિડ તરીકે અહીંયા પેન્ટેનોઇક એસિડ અથવા તો જેને આપણે વેલેરિક એસિડ કહીએ તે મળે. તો અહીંયા આગળ મળશે CH3 CH2 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 COOH જેને કહેવાય N પેન્ટેનોઇક એસિડ. આમ આપણે મેલોનિક એસ્ટરનો ઉપયોગ કરી અને જુદા જુદા મોનોકાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ, જેને માટે આપણે જે પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ લઈએ એ પ્રકારનો આપણને મોનોકાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. હવે એના પછીનો બીજો ઉપયોગ જેમાં આપણે ડાયકાર્બોક્સિલિક એસિડ બનાવવાનો છે. ડાયકાર્બોક્સિલિક એસિડના સંશ્લેષણ માટે આપણે અહીંયા બે અણુ મોનોમેલોનિક એસ્ટરના મોનોસોડિયમ મેલોનિક એસ્ટરના બે અણુ અને ડાયબ્રોમો આલ્કેન સંયોજનો સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આપણને ડાયકાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. તો પાંચમો ગુણધર્મ ડાયકાર્બોક્સિલિક એસિડનું સંશ્લેષણ. જેની માટે ડાયબ્રોમો ઇથેન અને બે અણુ મોનોસોડિયમ મેલોનિક એસ્ટરના વચ્ચે પ્રક્રિયા કરતા જે નિપજ મળે એનું જળ વિભાજનને અંતે એનું ડી ડાયકાર્બોક્સિલિક લેશન કરીએ એટલે આપણને દ્વિબેઝિક અથવા તો ડાયકાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. તો અહીંયા આગળ સૌપ્રથમ ડાયબ્રોમો ઇથેન CH2Br જેને આપણે કહીશું ડાયબ્રોમો ઇથેન, જેની પ્રક્રિયા આપણે બે અણુ મોનોસોડિયમ મેલોનિક એસ્ટર સાથે કરીશું. NaCH COO C2H5 COO C2H5 પ્લસ મોનોસોડિયમ મેલોનિક એસ્ટરનો બીજો અણુ NaCH COO C2H5 COO C2H5 જેને કહેવાય મોનોસોડિયમ મેલોનિક એસ્ટર. આ બંનેની પ્રક્રિયા કરતા મોનોસોડિયમ મેલોનિક એસ્ટરમાંના
થાય -2 NaBr અને આ બંને ઇથેનના અણુ મેલોનિક એસ્ટર સાથે જોડાશે અને CH2 CH COO C2H5 COO C2H5 ફરી વખત CH2 CH COO C2H5 COO C2H5 આ પ્રમાણેની નિપજ મળે જેનું આપણે જળ વિભાજન કરીએ તો આ જળ વિભાજન દરમિયાન ચારે ચાર એસ્ટરના સમૂહનું કાર્બોક્સિલિક સમૂહમાં રૂપાંતર થશે એટલે આ પ્રક્રિયા દરમિયાન ટોટલ 4 ઇથેનોલના અણુ દૂર થાય અને આપણને પ્રક્રિયાને અંતે CH2 CH COOH COOH ફરી વખત CH2 CH COH COOH હવે આને આપણે ગરમ કરીએ એટલે એનું ડીકાર્બોક્સિલેશન થશે બે વખત બે ટોટલ 4 જે કાર્બોક્સિલિક સમૂહ જે છે એમાંથી બે કાર્બોક્સિલિક સમૂહમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ રિમૂવ થશે અને આ પ્રમાણે પ્રક્રિયાને અંતે એને ગરમ કરતા એક કાર્બોક્સિલિક સમૂહમાંથી અહીંયા અને બીજા કાર્બોક્સિલિક સમૂહનો અહીંયાથી એમ બે CO2 ના અણુ દૂર થશે અને પ્રક્રિયાને અંતે આ પ્રમાણેનો આપણને CH2 CH2 COOH CH2 CH2 COOH આ પ્રમાણેનો ડાયકાર્બોક્સિલિક એસિડ આપણને મળે આ એસિડનું નામ છે એડિપિક એસિડ તો આ પાંચમા રાસાયણિક ગુણધર્મમાં આપણે મેલોનિક એસ્ટરમાંથી ડાયકાર્બોક્સિલિક એસિડ બનાવ્યો સૌથી પહેલા ચોથા ગુણધર્મમાં આપણે મોનો કાર્બોક્સિલિક એસિડ બનાવ્યો એના પછી પાંચમામાં ડાયકાર્બોક્સિલિક એસિડ અને હવે છઠ્ઠા ઉપયોગમાં આપણે ચક્રીય બંધારણ વાળા એસિડ મેલોનિક એસ્ટરમાંથી બનાવી શકીશું જે આપણે એના નેક્સ્ટ ગુણધર્મમાં જોઈએ જો તમે એસિડો એસિટિક એસ્ટરના ગુણધર્મો ઘરે વાંચ્યા હોય અને કર્યા હોય તો સેમ બધી જ પ્રક્રિયાઓ છે ફક્ત અહીંયા આગળ મેલોનિક એસ્ટર અને એસિટો એસિટિક એસ્ટરના ફક્ત બંધારણો જ બદલાય છે પણ બધા જ એના ઉપયોગો બંનેમાં સક્રિય મિથિલિન સમૂહની હાજરીને કારણે લગભગ બધી પ્રક્રિયાઓ સરખી છે ફક્ત મેલોનિક અને એસિટો એસિટિક એસ્ટરના બંધારણને કારણે જે આપણને નિપજ મળે એ નિપજ આપણને અલગ અલગ મળે તો એના પછી આપણે છઠ્ઠો ગુણધર્મ જોઈએ ચક્રીય કાર્બોક્સિલિક એસિડનું સંશ્લેષણ તો આની માટે અહીંયા પણ આપણે દ્વિહેલોજન આલ્કેન સંયોજનો અને અહીંયા આગળ મેલોનિક એસ્ટરનો ડાયસોડિયમ ક્ષાર લેશું અને આ બંને વચ્ચે પ્રક્રિયા કરીએ તો જે નિપજ મળે એ નિપજનું પણ ફરી વખત જળ વિભાજન અને અંતમાં ડીકાર્બોક્સિલેશન કરીએ એટલે આપણને ચક્રીય બંધારણ વાળો એસિડ પ્રાપ્ત થાય તો અહીંયા સૌપ્રથમ ડાયબ્રોમોઇથેન CH2Br CH2Br જેનું નામ થાય ડાયબ્રોમો ઇથેન
આનું નામ થશે ડાયસોડિયમ મેલોનિક એસ્ટર. આ બંનેની પ્રક્રિયા કરીએ એટલે ડાયસોડિયમ મેલોનિક એસ્ટરના બંને સોડિયમ પરમાણુ અને ડાયબ્રોમો ઇથેનના બંને બ્રોમિનના પરમાણુ એકબીજા સાથે જોડાય અને -2 NaBr તરીકે રિમૂવ થાય અને આ ઇથેન અને મેલોનિક એસ્ટર વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને નિપજ તરીકે CH2 COO C2H5 COO C2H5 તરીકે આ પ્રમાણેનું બંધારણ ધરાવતો આપણને એસિડ મળે. હવે આનું આપણે જળ વિભાજન કરીએ તો અગાઉની પ્રક્રિયાની જેમ જ એસ્ટર સમૂહનું કાર્બોક્સિલિક સમૂહમાં રૂપાંતર થાય અને અહીંયા આગળ બે એસ્ટર સમૂહ હોવાથી બે ઇથેનોલના અણુ દૂર થાય. આ જ્યારે દૂર થાય ત્યારે એસિટિક એસ્ટર વખતે મેં તમને એક્સપ્લેન કરેલું છે કે આ રીતે અહીંયાથી બ્રેક થાય અને જળ વિભાજન થાય એટલે અહીંયા આગળ OH ઉમેરાય અને અહીંયા આગળ H ઉમેરાય. એવી જ રીતે આ એસ્ટરમાં પણ અહીંયા OH અને અહીંયા H ઉમેરાય એટલે C2H5OH તરીકે ઇથેનોલના બે અણુ રિમૂવ થાય અને આ બંને કાર્બોક્સિલિક સમૂહમાં કન્વર્ટ થાય. તો પ્રક્રિયાને અંતે આપણને CH2 COOH પરંતુ આ બંને કાર્બોક્સિલિક સમૂહની હાજરીને કારણે એની આપણે જેવો એને ગરમ કરીએ એટલે બેમાંથી એક કાર્બોક્સિલિક સમૂહ માંથી કાર્બન ડાયોક્સાઇડ CO2 નું એક અણુ રિમૂવ થાય અને આપણને મોનોકાર્બોક્સિલિક એસિડ મળે. આને ગરમ કરતા કોઈ પણ એક કાર્બોક્સિલિક સમૂહમાંથી CO2 રિમૂવ થઈ અને પ્રક્રિયાને અંતે CH COOH CH2 તો આને કહેવાય આઇસોપ્રોપાઇલ કાર્બોક્સિલિક એસિડ. તો આ આપણને અહીંયા આગળ આવો ચક્રીય બંધારણ વાળો સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડ આપણને મળે. તો આજે આપણે આ ત્રીજા મેલોનિક એસિડમાંથી ત્રીજો એસિડ બનાવ્યો. સૌપ્રથમ આપણે મોનોકાર્બોક્સિલિક એસિડ, એના પછી ડાયકાર્બોક્સિલિક એસિડ અને ત્રીજો આપણે ચક્રીય કાર્બોક્સિલિક એસિડ બનાવ્યો. હવે ચોથા એટલે કે નેક્સ્ટ ગુણધર્મમાં આપણે અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ કાર્બોક્સિલિક એસિડ બનાવીશું. જેમાં મેલોનિક એસ્ટરની આલ્ડીહાઇડ અથવા તો કીટોન સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયાને અંતે આપણને અસંતૃપ્ત કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. હવે અહીંયા આગળ આપણે આલ્ડીહાઇડ કે કીટોન જો મુક્ત શૃંખલાવાળા લઈએ તો આપણને જે અસંતૃપ્ત એસિડ મળે એ મુક્ત શૃંખલાવાળો મળે અને જો ચક્રીય બંધારણ વાળો આલ્ડીહાઇડ કે કીટોન લઈએ તો આપણને જે એસિડ મળે એ ચક્રીય બંધારણ વાળો મળે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ 7મા નંબરની પ્રક્રિયા અસંતૃપ્ત કાર્બોક્સિલિક એસિડનું સંશ્લેષણ.
असंतृप्त अनसेचुरेटेड कार्बोक्सिलिक एसिड, असंतृप्त कार्बोक्सिलिक एसिड નું સંશ્લેષણ. એની માટે આપણે સૌપ્રથમ અહીંયા એસિટાલ્ડીહાઇડ લેશું, CH3CHO. અને એની અને મેલોનિક એસ્ટર CH2COO C2H5 COO C2H5. આ બંને વચ્ચે આપણે પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયા દરમિયાન એસિટાલ્ડીહાઇડમાંથી ઓક્સિજન અને મેલોનિક એસિડમાંથી H2 નો એક અણુ એકબીજા સાથે જોડાય પાણીના અણુ તરીકે દૂર થાય અને પ્રક્રિયાને અંતે CH3 CH ડબલ બોન્ડ C COO C2H5 COO C2H5 આ પ્રકારનું સંયોજન મળે, જેનું અગાઉની જેમ જ ફરીથી આપણે જળ વિભાજન કરીએ એટલે બે આલ્કોહોલના અણુ દૂર થઈ અને આપણને ડાયકાર્બોક્સિલિક એસિડ મળે, CH3 CH ડબલ બોન્ડ C COOH COOH, જેનું ડીકાર્બોક્સિલેશન કરીએ એટલે આપણને CH3 CH ડબલ બોન્ડ CH COOH પ્રકારનો મુક્ત શૃંખલાવાળો અસંતૃપ્ત એસિડ મળે. આ એસિડનું નામ થાય પ્રોટોનિક એસિડ. તો અહીંયા આગળ મેં મુક્ત શૃંખલાવાળો આલ્ડીહાઇડ લીધો તો પ્રક્રિયાની અંતે મને અસંતૃપ્ત મુક્ત શૃંખલાવાળો એસિડ મળે. પરંતુ અહીંયા જો ચક્રીય બંધારણ વાળો આલ્ડીહાઇડ લેવામાં આવે તો પ્રક્રિયાને અંતે આપણને ચક્રીય બંધારણ વાળો અસંતૃપ્ત એસિડ મળે. અને આ જ પ્રક્રિયા જો અહીંયા એસિટાલ્ડીહાઇડ ને બદલે આપણે બેન્ઝાલ્ડીહાઇડ લઈએ, બેન્ઝાલ્ડીહાઇડ અને મેલોનિક એસ્ટર વચ્ચે પ્રક્રિયા કરતા સેમ પ્રક્રિયા, ફક્ત અહીંયા CH3 ની બદલે અહીંયા બેન્ઝીન ચક્ર આવે. એ જ પ્રમાણે અહીંયા તો છેલ્લે પ્રક્રિયાને અંતે આપણને અહીંયા પ્રોટોનિક એસિડ ને બદલે સિન્નામિક એસિડ મળે. CH ડબલ બોન્ડ C H COOH, જેને કહેવાય સિન્નામિક એસિડ. તો આજે આપણે મેલોનિક એસ્ટરમાંથી જુદા જુદા 4 એસિડની બનાવટ આપણે જોઈ. સૌથી પહેલા મોનોકાર્બોક્સિલિક, ત્યારબાદ ડાયકાર્બોક્સિલિક એસિડ, એના પછી ચક્રીય બંધારણવાળા એસિડ અને લાસ્ટમાં અસંતૃપ્ત કાર્બોક્સિલિક એસિડ. તો મેલોનિક એસ્ટરના 7 ઉપયોગો અથવા તો 7 એના રાસાયણિક ગુણધર્મો આપણે પૂરા કર્યા. બાકીના નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.